કેમ છો બધા? ઠંડીની મજા માણી રહ્યા છો ને? ભાઈ, શિયાળો એટલે ખાવા પીવાનો અને મોજ કરવાનો સમય. સવારે વહેલા ઉઠીને ગરમ ચાની ચૂસકી લેવાની અને રાત્રે ઓઢવાનું ઓઢીને વાતો કરવાની જે મજા છે ને, એ બીજી કોઈ ઋતુમાં નથી. પણ એક મિનિટ, શું તમને પણ એવું થાય છે કે જેવો શિયાળો બેસે એટલે પેટ ભારે ભારે લાગવા માંડે? સવારે ઉઠો એટલે શરીર જાણે જકડાઈ ગયું હોય, સાંધાઓમાં કળતર થતી હોય, ઘૂંટણ દુખતા હોય, અથવા તો તમે બહુ ખાતા નથી તો પણ વજન વધવા માંડ્યું છે. શરદી ઉધરસ તો જાણે પીછો જ ન છોડતી હોય. જો આવું થતું હોય તો તમે એકલા નથી. આપણે બધા વિચારીએ છીએ કે અરે, આ તો ઠંડી છે એટલે થાય, પણ ના રે ના, તકલીફ ઠંડીમાં નથી, તકલીફ છે આપણી થાળીમાં. જી હા, શિયાળામાં આપણે અજાણતા એવી ઘણી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે આપણે આ ઋતુમાં ન ખાવી જોઈએ. આજે હું સાવ સાદી અને સરળ ભાષામાં સમજાવીશ કે શિયાળામાં કઈ વસ્તુઓ દુશ્મન જેવી છે અને કઈ વસ્તુઓ મિત્ર જેવી છે. આપણે કોઈ બજારમાંથી વસ્તુ નથી લેવાની, બસ આપણી રસોઈમાં થોડો સુધારો કરવાનો છે. તો ચાલો નોટ અને પેન લઈને બેસી જજો, કારણ કે આજે આપણે સ્વાસ્થ્યની વાત માંડીને કરવાના છીએ. જુઓ, પહેલાં એ સમજો કે શિયાળામાં શરીર સાથે શું થાય છે. બહાર ઠંડી હોય એટલે આપણું શરીર અંદરની ગરમીને સાચવી રાખવા મથે છે. હવે આ ચક્કરમાં આપણું લોહીનું પરિભ્રમણ થોડું ધીમું પડી જાય છે અને આપણી પાચન શક્તિ એટલે કે ખોરાક પચાવવાની તાકાત થોડી પસંદગીવાળી થઈ જાય છે. તમે જોયું હશે, શિયાળામાં ભૂખ બહુ લાગે, ગરમા ગરમ ભજીયા કે શીરો ખાવાનું મન થાય, પણ પછી પચતું નથી, પેટ ફૂલી જાય, ગેસ થઈ જાય. આયુર્વેદની ભાષામાં કહું તો શિયાળામાં શરીરમાં કફ અને વાત એટલે કે વાયુ બંને વધે છે, અને જો આપણે ખોટો ખોરાક લઈએ તો આ કફ અને વાયુ બમણા જોરે આપણા શરીર પર હુમલો કરે છે. ચાલો હવે આપણે એક પછી એક એવા ખોરાક જોઈએ જે તમારે અત્યારે જ બંધ કરવા જોઈએ અથવા તો ઓછા કરવા જોઈએ. ભાગ નંબર 1, શિયાળામાં શું ન ખાવું જોઈએ. સૌથી પહેલી વાત આવે છે દહીંની. હવે તમે કહેશો, શારદાબેન, દહીં તો અમૃત કહેવાય. વાત સાચી, પણ શિયાળાની રાત્રે દહીં ખાવું એ ઝેર સમાન છે. દહીંનો ગુણધર્મ ઠંડો છે અને તે શરીરમાં કફ વધારે છે. મારા પડોશમાં રહેતા એક રમેશભાઈની વાત કરું. ઉંમર હશે આશરે 55 વર્ષ. એમને કાયમ ફરિયાદ રહેતી કે બેન, શિયાળો આવે એટલે મારા ગોઠણ જામ થઈ જાય છે અને નાક બંધ રહે છે. મેં એમને પૂછ્યું કે તમે જમવામાં શું લ્યો છો? તો કહે, હું તો રાત્રે હળવું ભોજન લઉં, ખીચડી અને કઢી અથવા દહીં. બસ આ જ એમની ભૂલ હતી. રાત્રે દહીં ખાવાથી એમનું શરીર જકડાઈ જતું હતું. તેમણે ખાલી રાત્રે દહીં ખાવાનું બંધ કર્યું અને 10 દિવસમાં એમનો ફોન આવ્યો કે શારદાબેન, મને તો 50% રાહત થઈ ગઈ છે. માટે મિત્રો, રાત્રે દહીં, છાશ કે રાયતું ભૂલે ચૂકે ના ખાતા. જો બહુ મન થાય તો બપોરે તડકો હોય ત્યારે થોડું ખાઈ શકો, પણ રાત્રે તો ના જ પાડી દેજો. બીજી વસ્તુ છે કાકડી. આજકાલ સલાડ ખાવાનો બહુ ટ્રેન્ડ છે, સારી વાત છે, પણ કાકડી એ ઉનાળાની શાકભાજી છે. એની તાસીર ઠંડી હોય છે. શિયાળામાં આપણી જઠરાગ્નિ એટલે કે પચાવવાની આગને આ ઠંડી કાકડી ઓલવી નાખે છે. તમે લગ્નમાં જાઓ અને થાળી ભરીને સલાડ ખાઈ લ્યો અને પછી ઘરે આવીને કહો કે મને ગેસ થઈ ગયો, તો ભાઈ, શિયાળામાં કાકડી ખાશો તો પેટ ફૂલશે જ. એટલે શિયાળા પૂરતું કાકડીને ટાટા બાય બાય કહી દેજો. ત્રીજી વસ્તુ બહુ ચોંકાવનારી છે, ફણગાવેલા કઠોળ. આપણે બધા માનીએ છીએ કે ફણગાવેલા કઠોળ એટલે પ્રોટીનનો ભંડાર. સાચું, પણ કાચા ફણગાવેલા કઠોળ પચવામાં બહુ ભારે હોય છે અને વાયુ એટલે કે ગેસ કરે છે. જેમને સાંધાનો દુખાવો હોય કે પાચન નબળું હોય તેમણે શિયાળામાં કાચા મગ કે ચણાનું સલાડ ન ખાવું જોઈએ. આનાથી પેટમાં આફરો ચડે છે. ઉપાય શું? જો ખાવું જ હોય તો એને કુકરમાં બાફી લ્યો, એમાં થોડું લસણ, આદું અને હળદર નાખીને વઘારીને ખાઓ. કાચું તો ન જ ખાતા. ચોથી વસ્તુ છે કેળા. કેળા પણ કફવર્ધક છે. શિયાળામાં કેળા ખાવાથી શરદી, ઉધરસ અને સાઇનસની તકલીફ વધી શકે છે. વળી પચવામાં ભારે હોવાથી વજન પણ વધારે છે. જો તમને અસ્થમા કે શ્વાસની તકલીફ હોય તો શિયાળામાં કેળાથી દૂર જ રહેજો. એની જગ્યાએ તમે પપૈયું કે સફરજન ખાઈ શકો. 5મું છે પનીર. પંજાબી શાક ખાવાના શોખીનો સાંભળી લ્યો. પનીર પચવામાં બહુ જ ભારે અને ચીકણું હોય છે.
શિયાળાની રાત્રે આપણું પાચનતંત્ર સૂઈ ગયું હોય ત્યારે જો તમે પનીર ટીકા કે પાલક પનીર ખાવો તો એ પેટમાં પડ્યું પડ્યું સડશે, ગેસ કરશે અને સવારે સુસ્તી લાવશે. રાત્રે પનીર ખાવાનું ટાળો. હવે આવે છે આપણા ગુજરાતીઓની ફેવરિટ ચા કોફી. શિયાળામાં એમ થાય કે લાવને અડધી રકાબી મારી લો, 2-3 વાર ચા પીવો ત્યાં સુધી વાંધો નથી, પણ ઘણા લોકો દિવસમાં 7થી 8 વાર ચા કોફી પીવે છે. વધારે ચા પીવાથી શરીર અંદરથી સુકાય છે, વાયુ વધે છે અને સાંધાના દુખાવા વધે છે. સાથે અનિદ્રા અને એસિડિટી તો લટકામાં મળે છે. એટલે ચા ઓછી કરો અને પાણી પીવાનું યાદ રાખો. નંબર 7, વધારે પડતી મીઠાઈ. છેલ્લે ગળપણ. શિયાળામાં ગાજરનો હલવો, ગુંદર પાક, ચીકી, આહાહા, મોઢામાં પાણી આવી ગયું ને. પણ સાંભળો, ગોળ સારો છે પણ માપમાં. ખાંડ અને મેંદો તો શિયાળામાં બળતરા વધારે છે. જો તમને ડાયાબિટીસ હોય કે સાંધાનો દુખાવો હોય તો વધારે ગળ્યું ખાવાથી શરીરમાં સોજા આવશે અને દુખાવો વધશે. હવે તમે કહેશો કે શારદાબેન, તમે તો બધું ખાવાની ના પાડી દીધી, તો અમારે ભૂખ્યા રહેવું? ના રે ના. ભગવાને શિયાળા માટે કેટલીક અદ્ભુત વસ્તુઓ બનાવી છે જે શરીરને ગરમી પણ આપે અને તાકાત પણ. નંબર 1, બાજરો અને જુવાર. ઘઉંની રોટલી થોડી ઓછી કરો અને બાજરાના રોટલા શરૂ કરો. બાજરો ગરમ હોય છે. સાથે રીંગણાનો ઓળો અને લસણની ચટણી. આ આપણું કાઠિયાવાડી ભોજન નથી, આ ઔષધિ છે. બાજરો ખાવાથી શરીરમાં ગરમી રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. નંબર 2, સૂકો મેવો અને ખજૂર. સવારે ઉઠીને પલાળેલી બદામ અને અખરોટ ખાવો, અને ખાસ તો ખજૂર. ખજૂર એ કુદરતી શક્તિ છે. દિવસમાં 2 થી 3 પેશી ખજૂર ખાવાથી લોહી પણ વધે અને શરીર ગરમ રહે. તમે ખજૂર પાક પણ બનાવી શકો. નંબર 3, ગુંદર અને તલ. યાદ છે આપણા દાદી નાની શિયાળામાં ગુંદરની રાબ કે ગુંદર પાક બનાવતા. ગુંદર એ હાડકા માટે લુબ્રિકન્ટ એટલે કે ઓઇલનું કામ કરે છે. અને તલ સાંકળી કે કચરિયું. તલમાં ભરપૂર કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત કરે છે. રોજ 1 ચમચી તલ ચાવીને ખાવા જોઈએ. નંબર 4, આદુ, લસણ અને હળદર. તમારા શાકમાં કે દાળમાં આદુ અને લસણનું પ્રમાણ થોડુંક વધારી દો. આ કુદરતી પેઇન કિલર છે. અને રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવાનું રાખો. આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને કફ નહીં થાય. નંબર 5, લીલા પાંદડાવાળા શાકભાજી. શિયાળામાં તાંજળજો, મેથી, પાલક ભરપૂર મળે છે. મેથીની ભાજી વાયુનાશક છે. મેથીના થેપલા કે મુઠિયા ખાઓ. આનાથી પેટ સાફ આવશે અને શરીરને જરૂરી વિટામિન્સ મળશે. ભાગ નંબર 3, સાવચેતી અને કોણે શું કરવું. મિત્રો, મેં જે વાતો કરી એ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે છે, પણ આપણે થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે. કોણે ધ્યાન રાખવું? જો તમને ડાયાબિટીસ છે તો ગોળ અને ખજૂર ખાતા પહેલાં તમારા ડૉક્ટરને પૂછજો. જેમનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેમણે મીઠું અને અથાણાં ઓછા ખાવા. ક્યારે ડૉક્ટર પાસે જવું? જો તમને અચાનક છાતીમાં દુખાવો ઉપડે, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે અથવા સાંધાનો દુખાવો એટલો વધી જાય કે ચલાય પણ નહીં, તો ઘરગથ્થુ ઉપચારમાં સમય ન બગાડતા તાત્કાલિક ડૉક્ટર પાસે જજો. આપણે ફક્ત સ્વાસ્થ્ય જાળવવાની કોશિશ કરીએ છીએ. દરેકનું શરીર અલગ છે. બની શકે કે કોઈને બાજરો માફક આવે અને કોઈને ન પણ આવે. એટલે શરૂઆતમાં થોડું ખાઈને જોવું. શરીર જે સ્વીકારે એ જ ખાવું. એક નાની ટીપ: જમતી વખતે પાણી ન પીવું. જમ્યાના 1 કલાક પછી નવશેકું ગરમ પાણી પીવું. શિયાળામાં ઠંડુ ફ્રીજનું પાણી તો પીતા જ નહીં. હંમેશા ગરમ પાણી પીવાનો આગ્રહ રાખજો. તો મિત્રો, આ હતી શિયાળાની ખાણીપીણી વિશે થોડી ખાસ વાતો. મારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પણ જાગૃત કરવાનો છે. જો તમે આજે થોડું ધ્યાન રાખશો તો આખી સિઝન દવાખાનાના ધક્કા નહીં ખાવા પડે. તમને આ વિડીયોમાં કઈ વાત સૌથી નવી લાગી કે તમે અત્યાર સુધી કઈ ભૂલ કરતા હતા? મને નીચે કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો. મને તમારી કોમેન્ટ વાંચવી બહુ ગમે છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં સગા સંબંધીઓમાં શેર કરજો, જેથી એ લોકો પણ તંદુરસ્ત રહી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે ફરી મળી શકીએ. ત્યાં સુધી હસતા રહો,
મસ્ત રહો અને ગરમા ગરમ પૌષ્ટિક ખાતા રહો.